જય માતાજી, જય વચરાજ, દાયરા સીતારામ અને રામ રામ. આપણી મમ્મી જો અટાણે રાંધવાની તૈયારી કરી લીધી, બરોબર ને મમ્મી? જય માતાજી, જય વચરાજ, દાયરા સીતારામ ને રામ રામ. જય રાંધવાની તૈયારી કરે. આ મેથી મોરી, આજ મેથી બટેટાનું શાક કરવું. બપોરનું તો પેલી મીઠી સોરાનું કોઈ ખાતું ને. અટાણે આ બનાવવું, ચટણી બનાવવી ટમેટાની. દેવભાઈ કે ચટણી બનાવી દે, તો એ ચટણી ને બટેટાનું શાક, મેથી બટેટાનું ને મજા આવે ખાવાની. બીજું તો કઈ ભાવતું ને તને તો તીખું તીખું મજા આવે. લસણ વાળો જો સુંદર તૈયાર કર્યો, લસણ સુંદર નાખી બગાડ કરે નાખવાનું. થોડીક વાર નાખીએ બહુ અસર મજા આવી જાય ખાવાની. હાલો એ બધા હું કહી દે બોલાવું. બટેટા સુલાઈ જાય ને તો બટેટા ન ખાઈ જાય. અત્યારે દિલીપના પપ્પા આવ્યા, એ બારોબાર બેઠા જો અસલ ચમકી આવેલા ગુલાબપુર કર્યા પેલા હસવાય માનવ હોય પણ મારો એ આંગણે બેઠા. બટેટા સોલા ભાઈ ઉતારે બેઠો બેઠો. તમારે ખાવું હોય દિવાળી કરવા આવવું હોય તો આવી જાઓ. કાલે 14 છે, કાલે દિવાળી છે. વહેલા વહેલા પૂગી આવો તો વહેલા વહેલા થોડું રાંધણ ખાઈ પીએ બેસી ઉઠીએ, મજા આવે જાય. એ આપણી બાપ દીકરા કરતા કામમાં લુગડા લેવા કરતા દેવભાઈ હાલ લુગડા લીધા, સંપલ લીધા ને પાછા તમારા હારું સંપલ લઈને આવ્યો, તમે તારા હારું સંપલ લઈને આવ્યો તો પેર ઉપાડા આડે ધરે બીજા નાઈ બીજામાં થાવ કુલે મારા દીકરા ઝડપથી સંપલ લઈ લો. પેલી વાર સારું બાપ દીકરા કાતાથી મારે લેવા તો ઉપાડી દેવું તમારા હાથું. હા આજે એટલે વાત જોઈએ તો મારી પૂજાઈ નેતા આવી જોતા આજે એટલે પછી આવ્યું ઘરમાં નેતા આવ્યો તે આજુ એટલે નેતા આવી હવે દિવાળી પછી આવ્યું. મેં કીધું વાંધો નહીં હાલો. તો રવિની રજાને ચડે રવિ નેતા આવ્યો, અમે 3 જણા છે. એમ બેઠા બેઠા તહેવાર કરીએ. નાસ્તો મલક લેવો વીનો ખાવાનો. રવિએ મોકલ્યો એવડું ખોખું તો ખાવાનું વિસ્તારનું ખાવું હોય તો આવી જાઓ. દફતરો મોકલ્યા ઓલા હારું ભણવા બે હારું હતી માનવની 2 દફતર મોકલાવ્યા. હું કા 2 દફતરનું કામ કરું તો કે કાંઈ નાખીએ ઘરમાં આવી ગયો. મલકનું મોકલાવ્યું હોય તો ખાવાનું પીવાનું ને જોવા જવા મારે આંગણે રોશની જોવો લબક જબક લબક જબક ખાયેલા લોટપુરની વાર સડાવ્યા દીવા નસલ બરે રૂપારા આવી જાવ દિવાળી કરવા ભોજ કરવા આવી જાવ વાત જોઈએ એમની પણ ટાઈમ નેચર તો કામ જ્યાં ધીમે 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 રાંધીએ મજા આવે ખાવાની કઈ વાત જ્યાં ઉધરસ ને ઠૂંહો છે ને આ ઉધરસના વાહરા હે કે જેને કામ છે તાવ ને ઉધરસ ને ઈદ છે. તાવ તો વયો કો પણ આ ઉધરસનો ઠૂંહો ને જ જાતું બધો ઘડીકમાં હવે એ ચાહે એ પણ એટલી કરી રહી થાકી જાય કોઈ વસ્તુ પર થાકી જાય આપણાથી તે દવા ન કરાય આઈલાની કઠોરાઈ કરે હાજર થઈ જાય. એ જા બટેટું મોરાનું બરોબર બટેટા મોરે નાખીને શાક નાખી દે. શાકમાં વાર નહીં લાગે. તમારે ખાવું હોય તો આવે જાઓ. એટલે પપ્પાથી જો બરોબર બેઠા એ તો છાંટો સાપ લે તો તેમ ન કર્યો ઘૂંટડો સાપી દો એવા જો કર હા બપોરનું તો સોળા ગયા જો આવી જાય વાંચકો ભર્યો હા આખો વાંચકો સોળા ગ્યાપનો ભર્યો ભાઈ મારું ખુદનું મન લેતી એ ખાય કે ખાય એ ખાવું છે એ ખાય આ ખાવું છે આ ખાય તીખું તીખું સટપટું જે ખાવું હોય ખાય જેને મજા આવે એ ડાંગર રોટલા ગરમ ગરમ મજા આવે જાય ખાવાની. એટલે ખા આવી જાવ તમે ઝડપ ઝડપથી. આજ તો દિવાળી બનાવીએ એકદમ બધાની ભગવાન આવી દિવાળી બનાવવા દઈએ શોખથી તહેવાર કરે છોકરા ટીકા ઠીક. તોય ભાઈ બોલ તેવું ભાઈ કઈક બોલો થોડું ઘણું બોલો. બધાય નવા વર્ષના રામ રામ ને સીતારામ ને હેપી ન્યુ યર. તો એ મને ફેશન વાળું બોલતા ન આવડે. સીતારામ ને રામ રામ હજે બેસતું વરો હાઈ જતા હું તમને કરી સીતારામ ને રામ રામ ને પણ અટાણેથી બોલે ગયો. મને તો કઈ આવડતું નથી હું ફેશન વાળું બોલતા. આ દિવાળી મુબારક તમને બધાય ને એમ કહે ને આ દિવાળી મુબારક એ બરોબર. મોજથી દિવાળી બનાવો ઠીકા ઠીક ભગવાનનું નામ લે અને બનાવો ને કોકની હરખથી કયો કે બનાવો બસ બીજું કામ જોઈએ. આપણે સુખીથી બનાવીએ મોજ કરીએ. અમારે એનું બાપ આવ્યું કે મજા ના એ શાંતિથી બેઠા મજા આવે. એ આંગણે જોવે રોનક એ બેઠા બેઠા ખુરશી ઉપર ચડે અમે આ બેઠા રસોઈ બનાવવા જે માતાજી એ હું બનાવેલા પછી બતાવી પાછું.
અમારી મમ્મી વઘારવાનું શાક ચાલુ કરી દીધું. બરાબર ને મમ્મી? જો જે મસાલા નાખવાનું જોવા રાઈની સાની મૂકીને હરખું છે તે રાઈ ભૂલે જાય. જો સાની મૂકી લઈ લીધી કારણ કે બે હેઠા ડબલા થઈ ગઈ ને ખબર નથી પડતી. કાચની વરોડી રાઈ નાખી બરોબર. આગળ ભણી જશે. એ કા હે ચટણી જો લાવે તાજી કરી જો થોડી તો લહણ નો કોઈ પેલું હા તાજી તાજી ચટણી કરી હાલતું ને શિયાક શાક ને ખાવતું નહીં કે તાજી તાજી જો જરાક જ કરી પડે તાજી તાજી કરી ચટણી એટલે તાજી ચટણી કરી સુગંધ બદલાઈ જાય. જ્યાં આગળ તેલ થઈ જાય ને તો કદાચ આપણે વઘાર કરી નાખે. માંડવભાઈ જો બારોબાઈ રમે. મારો માંડવ તો પૂરો ને કરતો ઠેકડા મારે એને બાપાની દેખે ગો વિનુ બાપાની પાસે બેઠો બેઠો લક્ષ્મી માની રંગોળી કરી હતી ત્યાં મને કહે કે હાથે જોતા સરપ્રાઈઝ હોતા જ્યાં હતા એક લુગડાનો કટકો પાક્યો લક્ષ્મી માની પાસે બેઠો પડી હતી વાળે તો કાંઈ સરપ્રાઈઝ એ બા હાચા સરપ્રાઈઝ આપો સારું ને સરપ્રાઈઝ લીધી ખરી મળી કોઈ કીધું તેલ થઈ ગયું એમાં વધારે કરેલા થઈ જાય. માનો ઓલી રીંગ દેતો ના બારોબાર રીંગ કરી તે દેતા શીખવું આ જીરું આ રીંગ લઈને દેખાડે હવે આ લ્યો જાય એવરણમાંથી જાય એ બીજા બટેકું વગાડે આ મેથી છે મેથી બટેટાને જ્યાં નહીં કરી જાય ખાધું નહીં હોય જ્યાં મેથી માંદાની હાજર થઈ જાય મેથી ખાઈ ને મેથી બટેટું ખાઈ જાય. પાણી ભરેલા હો કાંઈ છે ને હાંડો આખો ઘણી ઘણી ભેગા મારી નહીં ભાઈ મારે હાંડો લેવા ઘણી ઘણી જાઉં ઘણી થઈ જાઉં ત્યાં ચાલે છે. મારે પૂજાના છોકરા વિડીયો કોલ કર્યો હતી. હવે દિલીપ તીખું કેટલું કરા મીડિયમ હે મીડિયમ બસ એટલું હા બસ ના પછી હું એ તો વધારે પપ્પા નાખે માટે નાખી
હજી તો રોટલાય કરવાના હે ને. રોટલા કરવા બધું બાકી છે. રોટલા કરતા કેટલી વાર લાગે માં? રોટલા તો નહીં ખાકે થઈ જાય. સરેગા જો રિંગ્સ આવેલા હો. જય માતાજી, જય વસરાજ દાદા, સીતારામને રામ રામ. આ રોટલા ઘણા જો શાક કરી લીધું. શાક તો સરેલું જો શાક ઉતારી મળતું. મેથી બટેટાનું શાક થઈ ગયું. હવે રોટલા ઘડેલા રોટલા ઘડીએ પછી ચટણી બનાવવી ટમેટાની મસાની. મજા આવે ખાવાની. મેં ભાવતું લોકો શાકની રોટલો ટમેટાની ચટણી હારી બનાવે નાખા મસાની. તમારે ખાવું હોય ખાવે જાવ દિવાળી કરવા. એટલે કાલી સમુદ્ર છે પછી કે દિવાળી આવી ગઈ એમ. આ દિવાળીનો પાવો બે ગયો કાલે દિવાળી છે. હે જો આગળ પૂજાનો ફોન આવ્યો એ બાપ દીકરા બધા ભાઈ વાતો કર્યું. મેં વાત ઘડી પર કરી છોકરા મારી હે તો એ મને રોટલા કરવા બે ગઈ પાલો રોટલા કરવા પછી વાત લીધાથી પાછો મને વિડીયો કરી બેસીને વાતો કરીશું. અને આ છે દરિયાને ત્યાં જોઈ ગામમાં ગાતા બાપ દીકરા ઘડીએ બીજું ભેગું ગોતો તો એમ કે બાપ દીકરો બે ગાતા હતી. લુગડાની જોડું એના હારું લીધું દે પછી સંપલ લઈ ગયો પોતા હાટું પછી મારા હાટું એ લેતું એવું ભેગા ભેગ કે સંપલ એટલે મારી મમ્મી હાટું નવી જોડ સંપલ લઈને તમને મારા બાપની ખબર હોય તો કે આ મારી ના હે ખબર ન પડી તો મારા હારું રૂપારા લઈ ગયું 200 રૂપિયા સંપલ ત્યાં. હું કાંઈ રવિવાર કે રવિવાર કઈ ન નડે કે કઈ ન થાય રવિવાર. છોકરા જળને નાખે દે ઓલે ઈવે દીએ ભગવાનને ફરે ત્યાં ભગવાને જિંદગી ને એ મોતની જિંદગી તો એના હાથમાં ના છે આપણા હાથમાં ને. એ કહેવાનું છે સોમવાર મંગળવાર ને કે બધાની હેઠા ભગવાનના હેઠા જ હોય. એની દોઈ વાત હાસી હવે શેષી હોય બાઈ થોડી શેષીડાવાળા કરીએ બાકી હાલે બીજું કામ લઈ ગયા 200 રૂપિયા સંપર નાખે જે વાત મરજી સંપર નાખી આ તો સાલું બહાલે બીજું કામ હોય. મજા આવે ભલે લઈ ગયો રાજી થઈ લઈ ગયો ને મારા હારું તો મજા આવે ગઈ. અને જો એ બુલેટ ને આંગણે લઈ ગયો લપક્યા ઝપક્યા જો સાલું છે એ દિવાળી દીકરી ઉજવે તો બીજું હરખશે તો બી આવ્યા હતા દીવડા બધું કરાવી દીધું હું દીવડા કરે આવું તો નહીં ત્યાં ના કરીએ બીજું તો કામ કરીએ. એવીનું મોબાઈલ ને હમાસાર જોવે એને હમાસાર ગમે હમાસાર જોયા રાખે એટલે માનવ ખોખું લઈને રમે. હવે નથી જેવી મજા આવે રમતા જાય ગમતા જાય જ્યાં રોટલો ન ખાઈ ગયો 2 રોટલા કરવા આગળ એક ખગો આગળ 2 થઈ જાય કામ વાર લાગે રોટલામાં કયો 2 રોટલા તો માન ખવાય. એક કયો બપોરનો તાજો રોટલો મને તો તાજો જ ભાવે ખરી રીતે તાજો જ મજા આવે. ચટણી બટેટાનું શાક બટેટું મેથી બટેટાનું શાક લીલી મેથી બટેટું પછી અટાણે પાછી ચટણી બનાવી બપોરનું સોરાનું શાક છે ભૂખા સોરાનું. હવે કામ ખાઈ મને કચરો ખાય એટલો નાસ્તો લઈ ગયો બાલાજીમાંથી મલ્લકનો જો તો રસોડામાં ભર્યો ખાઈ ત્યાં બોલ ખાઈ નહીં કોઈ રોગો કે લેવે કોક આવે જાય તો અને દેવા થાય છે છોકરા આવે બિચારા રાજી થાય બીજું કામ એ
ઓલી ત્યાં દેખાઈ ગઈ છોકરી દેખાઈ ગઈ લાભુભાઈ છોકરાની છોકરી હતી હું આ તમારી તાવ જેવું મોટું હતી મેં મને કઈ આવતી નથી થોડી તાવ સડી ગયું તું આનો આવતી કે તાવ ઉતરી જાય તારા છે મારે હીરામાં આવવું વિનુ બાપો લઈ ગયો વેફર ખાવા આવું મેં હાથે આવી ગઈ વેફર ખાવા તારે રાખે ને બોલ તારા સારું મૂકે દે હાથે મેં તો હા ત્યાં માનવની દેખેલી બિસાડી રમવા હાટું છે કરે એ બેન તો અમારે ટાઈમ જાય આવી જાય તાકે હા આમ નાસ્તો લે છોકરા બિસાડા ખાઈ આમ નાસ્તામાં આ મારો ઘર રહ્યો જો આખો દી ને મોટી બોલ ન હોય જો દહીં ખપું લે રમે કામ કરો બનાવ બનાવ દેખ વાતું તા કઈ કામ કામ બાકો લે ખાવાનું ખપું ખપું કરે બાપા હમ વાતું કઈ કામ કામ લે ગયા મને વિનુ બાપા નાસ્તો લેવા કામ રેખર મોરી રેખર તીખી રેખર માંડવી પાક સેવ પેટલું કીક લેવા દેખાડી આલુ સેવ આલુ સેવ પછી સિંગ ભજીયા હે સિંગ ભજીયા એ પાપડ લઈ ગયા પાપડ હે દેખાડો પાપડ તો દેખાને ખાઈ લીધા જો પાપડ તો આખો પડી ગયો લેવા દે એક કામ દેખાડે જો આ બે ત્રણ લીધા ખાઈ લીધા બસ આ જોવો આ બાપર સેટો રે દેખાડાય તો આવે પાછા લે છે ઘરે પાછા લે છે બોલો પાછા ખાઈ લીધા પાપડ ઠાવ કાવતા ખાઈ લીધા બેસી આ લઈ ગયા તાકડી હે ખાઈ જાય યારો લઈ જાય બધા યારા ખાઈ લીધે સેટા પાપડ તાકડી હા એક મારો માનવ ખાઈ જાય પછી કે કાઈ માનવ આ એક પેકિંગ બે પેકિંગ ખાઈ લે દાદા કા એ જો કે થેપલા શાક દે બસ લે બરોબર એવું કામ કામ હા એક તું તારે કામ બિઝનેસ કરવાનું બિઝનેસ હું ગાડી કામ કરું ગાડીમાં હા મોટર ગાડી ઉઠીને મોડું થાય ને તો એ તમારા માટે જો દીવાની સ્કૂલમાં બેહાડવો મારે ભણવા આજે હમણાં વેકેશન ખુલે ને દફતર આવે તો બધું આવે કોઈ દીવાનીમાં બેહાડવો સોપડી ને કલામાં નાખી દીજો હા દીપુ કાકા નિહાળી દેવું કે ને ખાઈને થોડો નાસ્તો પેટીમાં આપી દીજો નાસ્તો ય નાખે દે ખાઈએ હો મલક લઈ ગાડીનું બાપો હા મારે ખાવા વાળું કોણ છે દિલીપ દેવ ને માનવ બે છે ખાવા વાળા બે કોણ ખાવાવાળા તો વધારે છે એક પૂજા ફૂલ એક શ્રી નીલમ હનુમાન મામા હું મારા પપ્પા તમે બા વિનુ બાપા હું પછી બધાય ખાવાવાળા છે હા બધાય તો પાછો બીજું કાકા લે છે ઘરે તો પાછા બધાય ખાઈ લેવું આપણે ખાઈ બધાય થ્રો કરીને ખાઈ લઈએ હા ઘરે જ ખાઈ કઈ ન ઘટે એટલું લેવે બીજું હા બાપો આખું આપણા આખું મરાઠું આખું ખાઈ લો તો તમારા ભેગું મલ્લક લેવે મારા માનવ ખાટું બીજું બાપો મલ્લક નાસ્તો લેવે દે હા તો એક પછી? ઘટવું ન જોઈએ એક વિનુ બાપા એક આખું કાચ તો લેવું હા હા અમાર એક છે ઘરમાં બે ભાઈઓ છે એક દીકરો હે મારો માનુડી એક તો એક બાકી શ્રીભાઈ આવે પછી મારી નીલુ આવે નીલમ તો હે? બધાઈને તો આખડી વિકસતા કરે એ ભરે રિસ્કા ભરે ઈ જેલતી છે તે ભરે પણ જો આગળ બાબા જણ આગળ કામ કહેતી હતી માનવ પાક્યું પી દેતી હતી કેમ પાક્યું ભરતી હતી એમ કાઢી હતી ને તો પછી તો પછી મારી વીર હે હા જા રોટલો જો આગળ વારે ના બાળું કરે તું રોટલા બે કરવા તા રોટલા બે થેગા બે રોટલા બધું થેગું શિયા રોટલા એક ચટણી બનાવવી આપણે એક મિક્સ ચટણી મંગવા જો મારી મમ્મીએ બનાવે મરચાની ચટણી રોટલા ને હિયાકને સેગું મારા ગળે જાવ મરચાં ટમેટાની ચટણી બનાવે તો મજા આવે ભેગી હોય તો જ્યાં મરચું એટલું નાખવા સવારે નાખેલું છે તીખું એટલે જાજુ ને નાખતી આ ટમેટા જ્યાં ટમેટા નાખતા શેક કરે નાખે કે બગડ્યું નથી ને હા હવે તો પછી બગડે તો ખાવ
એટલે જોવું જરૂરી છે, બરોબર ને? આપણે ટમેટાની મરચાની ચટણી કરો. જો ખાવી હોય તો આવે જાવ. તો કાકરી હજી તો ખાવી હોય તે તમારા મોમાં પાણી સૂચવી આપે. શાક ધરીને ખાવા બે કે બગડી કીધું નહીં. અને દિવાળી કરવા આવું હોય તો એ તો કહો કે દિવાળી તો પૂરી આવે. તો તમે આવતા ને તો કામ કરો. ઘણી ઘણી મારે કેટલું કેવું તમને કે આવો આવો આવો, બરોબર? એ જ્યાં જીવ એ બાપ દીકરા આગળ ગામમાંથી આવ્યા તે થાકે કોઈ ખુરશી બેહેગો, કપારી હાથે બેહેગો હોતી આગળ લુગડા લઈ ગયો રૂપા પોતા હાટું દેવભાઈ, પછી સંપલિયા લઈ ગયો, મારા હાટું સંપલ લઈ ગયો ગામમાંથી. તમારા માનવ હારું તો પહેલાથી ઢગલો કરી દીધો હતો. વિનુ બાપે રવિએ પૂજા કોઈએ હા સંપલ જો કાલે કાઢે દેવા મેળા ઉપર લેવા મળ્યા હતા. હા કાલે કાઢે દેવો, તું નહીં કાઢે દેવું સંપલ. પેલા મારા સંપલ કાં કાં બીજું તો બધું ઠીક છે. પછી આ લઈને ચોપડી ગુંજોડા ઉતરે ને મારા સંપલ કાં કાં તારા સંપલ એ મેળા ઉપર થઈ આવતા. તો એક જોડતા આવે જ ગઈ જોઈ પહેરી મગાવી હતી મેં ઓનલાઈન. કે વાલો હું ચટણી બનાવવા ગ્રેવી કરી નાખા. ગ્રેવી કરીને પછી વઘારના પાછું દેખાડા તમને આપણી હો. ગ્રેવી કરેલા પેલા મિક્સરમાં હાલો, બરોબર? મિક્સર લેતી આવ્યા. જા મિક્સર લે જા જો ગ્રેવી કરવા. તો આપણે આ ગ્રેવી કરે પછી વઘાર દે. ચટણીની ગ્રેવી કરી લીધી અને ચટણી બની ગઈ કમ્પ્લીટ. વઘાર મારે મારી મમ્મી, વઘાર કરાય. તેલ બેલ જો નાખી દીધું. પછી ઝટ પંખો કરાવું. દરિયા પંદર જરાક જામી જાય. જ્યાં મીઠું નાખો. બધા મસાલા પડે વઘારી છે મમ્મી જ્યારે રાત હમણાં ચટણી એવી કમ્પ્લીટ બનાવ્યું ખાવાનું આપણું.